ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે રિઝર્વ બેંકના પરિમાણાત્મક સાધનોમાંથી બે સાધનો ભણી ગયા, બેંક રેટ અને રેપો રેટ. ત્રીજું છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કપરો સમય મતલબ શું? તો કટોકટીનો સમય. જ્યારે બજારમાં કટોકટી મીન્સ નાણાકીય અછત ઉદ્ભવી હોય ત્યારે વેપારી બેંકો પાસે ધિરાણો જામીનગીરી ઉપર મૂકીને શિડ્યુઅલ બેંકો ધિરાણ લે છે. આ જે દર છે ને એ રેપો રેટ કરતાં પણ ઊંચો હોય છે. 2016માં આ દર 7% હતો, જેને આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ કહીએ છીએ. એટલે બજારમાં જ્યારે સતત કપરા સમય હોય ને ત્યારે નાણાકીય કટોકટીના સમયે વેપારી બેંક આરબીઆઈ પાસે પોતાની સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ નિર્ધારિત દર છે ને એ રેપો રેટ કરતાં પણ વધુ હોય છે. 2016માં આ દર 7%નો હતો, જેને આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ કહીએ છીએ. ચોથો ટોપિક છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, જેને CRR કેશ રિઝર્વ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. તમને મેં શીખવાડ્યું છે કે મધ્યસ્થ બેંકની સ્થાપના 35માં થઈ, પણ કાયદો ક્યાંનો લાગુ પડે છે? તો 34નો. જુઓ, આરબીઆઈની 1934ના ધારા મુજબ વેપારી બેંકો પોતાની થાપણોના અમુક ટકા આરબીઆઈ પાસે અનામત તરીકે રાખવા પડે છે. આપણે શાખ સર્જનના ટોપિકમાં ભણ્યા હતા, 20%ના દરે અનામત રાખી પછી ધિરાણ કરે છે. 20% હોય નહીં. શરૂઆતમાં જ્યારે સ્થાપના થઈને ત્યારે સેવિંગ એકાઉન્ટ, જે ચાલુ ખાતું છે ને, એના 5% અનામત મૂકી રખાતી હતી. એફડી જે છે લાંબા ગાળાની થાપણો, ઇટ મીન્સ એફડી, એમાં 2% જેટલું અનામત મૂકી રાખવામાં આવે છે. પણ 1962માં આમાં ફેરફાર લાયા કે ભાઈ સેવિંગ એકાઉન્ટમાં 5% રાખો અને એફડીમાં 2% રાખો, એવું નહીં. બેંક પાસે ટોટલી જેટલી પણ થાપણો છે એના 3થી 15%ની વચ્ચે રેશિયો રાખવામાં આવે છે. જો બજારમાં ફુગાવાની પરિસ્થિતિ છે તો રેશિયો 15 તરફ જાય, અને મંદીની પરિસ્થિતિ હોય તો રેશિયો 3 તરફ આવે છે. આમ CRR આ રીતે 3થી 15ની વચ્ચે નક્કી થયું છે, અને એ પ્રમાણે જ બેંકો ધિરાણની પ્રોસેસિંગ કરી શકે છે. હવે ફુગાવો છે તો વિચારો, પૈસા વધી ગયા છે તો રિઝર્વ બેંક શું કરશે કે ભાઈ થાપણ સ્વરૂપે તમારે 15% મૂકી રાખવાનું, તો હવે બેંકો બાકીનું 85% ધિરાણ કરી શકશે. ધિરાણ ઘટી જશે ઓટોમેટિક. મંદીનો સમય છે તો આવા સંજોગોમાં બેંક 3% અનામત રાખી મૂકવાનું કહેશે, તો 97% તમે બજારમાં શું કરી શકો છો? પૈસો મૂકી શકો છો. મંદીના સમયમાં પૈસો વધારી શકાય છે. ક્લિયર થાય છે? આ રીતે CRRના સાધનના માધ્યમ દ્વારા ધિરાણ વધારીને અથવા તો ધિરાણ ઘટાડીને સ્થિરતા લાવવાનું કામ રિઝર્વ બેંક કરે છે. ક્લિયર? ચોથો ટોપિક. ઓકે. 5મો છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. પેલું અનામતનું પ્રમાણ હતું, આ કાયદા માન્ય પ્રવાહિતા. પ્રવાહિતાનો મતલબ શું થાય છે કે એવી તમારી પાસેની જામીનગીરીઓ, જે જામીનગીરીઓ તમે કેશમાં કન્વર્ટ કરી શકો. કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. કુલ થાપણના 25% તમારે મૂકી રાખવું પડે છે, જેમાં શું હોય? નગદ મીન્સ કેશ, સોનું, સરકારી જામીનગીરી વગેરે સ્વરૂપે તમારે રાખી મૂકવું પડે છે. હવે CLR જે છે, આ CRRનું પ્રમાણ તો આપણે ભણી ગયા હતા, પણ CSLR કાયદા માન્ય પ્રવાહિતાનું જે પ્રમાણ છે એ 25% જેટલું રાખવામાં આવેલું છે. ઘણી વખત આ પ્રમાણ ઊંચું હોય
તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણમાં સરકારી જામીનગીરીમાં રોકાણ થાય છે. શું કરે રિઝર્વ બેંક? SLRનો જે પ્રમાણ છે એ 25% કરી દીધું કે તમારે 25% સરકારી જામીનગીરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. સરકારી જામીનગીરી બહાર કોણ પાડે? RBI. તો RBI શું કરે? 25ની જગ્યાએ સપોઝ માની લો કે અત્યારે છે ને બજારમાંથી પૈસો ખેંચવો છે ફુગાવાની પરિસ્થિતિમાં, તો આ 25ની જગ્યાએ 45% કરી દેશે. એટલે બેન્કોએ ફરજિયાત 45% સરકારની જામીનગીરીઓ ખરીદી લેવાની. એટલે સરકાર શું કરે? જામીનગીરી બહાર પાડે. રિઝર્વ બેંક પાસે છે ને વેપારી બેંકોનો પૈસો આવે અને રિઝર્વ બેંક આ પૈસાથી પોતાના ખર્ચા પૂરા કરે છે. કારણ કે મેં તમને શીખવાડ્યું હતું સરકારની તિજોરી એટલે શું? તો રિઝર્વ બેંકને પૈસાની જરૂર હોય તો ક્યાંથી લાવે? લોન ના લે, રિવર્સ રેપો રેટ દ્વારા કંઈ લોન ના લે, પણ શું કરે? આ SLRનું પ્રમાણ વધારી દે, જેથી દરેક બેન્કોએ ફરજિયાત 45, 40, 30 જે ટકાવારી નક્કી કરી હોય એ ટકા પ્રમાણે સરકારની જામીનગીરીઓ ખરીદવી જ પડે. અને આ સરકારી જામીનગીરી ખરીદીના બદલામાં નાણાં RBI પાસે જશે અને RBI પાસે ગયેલા નાણાંનો ઉપયોગ રાજ્યના ખર્ચાઓ પૂરા કરવા માટે કરવામાં આવે છે. હવે આનાથી ઊંધું, જો મંદીનો સમય છે, મંદી છે, બજારમાં પૈસો નથી, તો રિઝર્વ બેંક આ જે અનામતો છે ને એ ખરીદી લેશે, પાછી ખરીદી લેશે અને RBI પાસેથી પૈસો વેપારી બેંકો પાસે આવશે અને વેપારી બેંકો જાહેર જનતાને વધુ ધિરાણ કરી શકશે. એટલે CLRનું પ્રમાણ ફુગાવામાં ઊંચું અને મંદીમાં નીચું રાખવામાં આવે છે. ક્લિયર? ચલો આગળ છે ખુલ્લા બજારના કાર્યો. હવે બજારની અંદર છે ને તમે ગયા વર્ષે ભણ્યા છો 2 પ્રકારનું બજાર, ખુલ્લું બજાર હોય અને અલિપ્ત બજાર હોય. તો અલિપ્ત બજારની કલ્પના જ છે એક, પણ એ વાસ્તવિકતા નથી, પણ ખુલ્લું બજાર એ વાસ્તવિકતા છે, એવું તમે ભણી ચૂક્યા છો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો છે કે ઘટાડવો છે એ RBI ખુલ્લા બજારની સરકારી જામીનગીરીના ખરીદ વેચાણ દ્વારા કરે છે. જો અહીંયા હું તમને કહું છું, સપોઝ માની લો કે પુરવઠો વધારવો છે, પુરવઠો શું કરવું છે? વધારવો છે. તો RBI શું કરશે? પૈસા વધારવા માટે જામીનગીરીની ખરીદીનું કાર્ય કરશે. હવે પુરવઠો ઘટાડવો છે, પૈસા ઘટાડવા છે, તો આવા સંજોગોમાં સરકાર શું કરશે? બજારમાં જામીનગીરીનું વેચાણ કરશે, તો પૈસો ઘટશે. એટલે વધારવું હોય તો જામીનગીરીની ખરીદી કરે, ઘટાડવું હોય તો જામીનગીરીનું વેચાણ કરે. કઈ રીતે ઘટે ને વધે તો સમજાવો. ખુલ્લા બજારની અંદર સપોઝ માની લો કે આપણી આ RBI બેંક છે અને આ આપણી શિડ્યુઅલ બેંક છે. તો સરકાર શું કરશે કે અત્યારે ફુગાવો છે અને ફુગાવાની પરિસ્થિતિમાં એને નાણાંનો પુરવઠો ઘટાડવો છે, તો ઘટાડવા માટે શું કરશે? તો જામીનગીરી વેચશે. તો RBI પાસેથી જામીનગીરી શિડ્યુઅલ બેંક પાસે જશે, મફત તો આપશે નહીં. શિડ્યુઅલ બેંક પાસેથી નાણાં ક્યાં આવશે? RBIની તિજોરીમાં. શિડ્યુઅલ બેંક પાસે જ પૈસો નથી તો શિડ્યુઅલ બેંક જાહેર જનતાને પૈસો આપશે નહીં. ઓટોમેટિક જાહેર જનતામાં પુરવઠો શું થશે? ઘટશે. વિપરીત, ઊંધું, મંદીની પરિસ્થિતિ છે, નાણાંના પુરવઠાને શું કરવું છે? વધારવું છે. તો RBI શું કરશે? આ શિડ્યુઅલ બેંકો પાસેથી ખરીદી કરશે. એટલે જામીનગીરી શિડ્યુઅલ બેંક પાસેથી RBI પાસે આવશે, RBI પાસેથી નાણાં શિડ્યુઅલ બેંક પાસે જશે અને શિડ્યુઅલ બેંક પાસેથી નાણાં જાહેર જનતા પાસે જશે. જાહેર જનતા પાસે નાણાં શું થશે? વધશે. ઓટોમેટિક મંદી છે એને શું કરી શકાય છે? દૂર કરી શકાય છે. જાહેર જનતા પાસે પૈસો ગયો, ઇટ મીન્સ નાણાં શું થાય છે? વધે છે.
ક્લિયર? એકદમ ઇઝી છે. નાણાં વધારવા છે તો જામીનગીરીની ખરીદી રિઝર્વ બેંક કરી લેશે. નાણાં ઘટાડવા છે તો જામીનગીરીનું બજારમાં શું કરશે? વેચાણ કરી દેશે. ક્લિયર? એન્ડ છેલ્લું છે આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. આટલું લખો ને પોઈન્ટ્સમાં તો પણ ચાલે. સ્ટરીલાઇઝેશનની નીતિ. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં એનું સરવૈયું ખોરવાય છે. ફિક્સ હોય કે સરવૈયું મીન્સ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ ક્યારે આવે? જ્યારે આવક અને ખર્ચ બંને સરખા થાય તો બેલેન્સ શીટ મળી રહે, અધરવાઇઝ ના મળે. પણ સરકારની જે હુંડિયામણનું આવક અને જાવકનું ખાતું છે એમાં જો આયાતો વધી જાય તો હુંડિયામણ ઘટે અને નિકાસો વધી જાય તો હુંડિયામણ વધે. તો આવા સંજોગોમાં આરબીઆઈના હુંડિયામણ ખાતામાં વધઘટ થાય અને વધઘટ થવાને કારણે સરવૈયું મળી રહેતું નથી, બેલેન્સ શીટ મળતું નથી. તો આવી પરિસ્થિતિમાં રિઝર્વ બેંક નિયંત્રણ લાવવા માટે હુંડિયામણની પુરાણ અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરી ખુલ્લા બજારમાં ખરીદી કે વેચાણને પ્રવૃત્તિ કરી સરવૈયાની સમતુલા મેળવે છે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ શકે. જો આની આગળના પોઈન્ટમાં શું થયું તો આરબીઆઈ અને શિડ્યુઅલ બેંક હતી, પણ જ્યારે સ્ટરીલાઇઝેશનની નીતિ અપનાવવામાં આવે ત્યારે વચ્ચેથી આ શિડ્યુઅલ બેંક નીકળી જાય અને સીધું જાહેર જનતા આવી જાય. તો આ જ્યારે સ્ટરીલાઇઝેશનની નીતિ અપનાવે એટલે રિઝર્વ બેંક સીધી જાહેર જનતાને જામીનગીરીનું વેચાણ કરે અને સીધું જાહેર જનતા પાસેથી રિઝર્વ બેંક જામીનગીરીની શું કરે? ખરીદી કરે. આ ખુલ્લા બજારની નીતિ, ખુલ્લું સીધું જાહેર જનતા પાસે વ્યવહાર કરવાનો. ક્યારે? હવે સ્વાભાવિક વસ્તુ છે, સરકારની જે જામીનગીરીઓ છે ખુલ્લું બજાર એટલે ઇન્ડિયાના બજારમાં જ ના મૂક્યું હોય, વર્લ્ડની જાહેર જનતાને મૂક્યું હોય. અને દેશની ગવર્મેન્ટમાં વિદેશી લોકોનું રોકાણ કરવાનો રેશિયો વધારે. વિદેશી લોકો આપણા દેશમાં રોકાણ કરે તો સ્વાભાવિક વસ્તુ છે, ચલણ કયું આવવાનું? વિદેશી. અને આ વિદેશી ચલણને જ હુંડિયામણ કહેવાય. એટલે હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી દેશને બચાવવો હોય ને તો સરકાર છે ને સ્ટરીલાઇઝેશનની નીતિને અમલમાં મૂકે છે. તો આ બની ગયા રિઝર્વ બેંકના પરિમાણાત્મક સાધનો. ટોટલ 7 સાધનો છે. કયા કયા 7 સાધનો છે? તો પહેલું છે બેંક રેટ, બીજું છે રેપો રેટ, અને રેપો રેટની અંદર જ રિવર્સ રેપો રેટ આવી જાય છે. ત્રીજું છે કપરા સમયમાં મદદ. પછી ચોથો ટોપિક છે કાયદાની પ્રવાહિતાનું પ્રમાણ, રોકડ અનામતનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને આરબીઆઈના અથવા તો સ્ટરીલાઇઝેશનની નીતિ. આમ 7 સાધનો છે. ક્લિયર? આગળ છે ગુણાત્મક સાધનો. હવે ગુણાત્મક સાધનો આવ્યા. ગુણાત્મક સાધનોનો ક્યારે ઉપયોગ કરવામાં આવે? તો જ્યારે દેશના જુદા જુદા 3 ક્ષેત્રો છે, આપણે અગાઉ ચર્ચા કરેલી છે, ખેતી, ઉદ્યોગ અને સેવા. ચોક્કસ ક્ષેત્રના કા ખેતી માટે, કા ઉદ્યોગ માટે, કા સેવા માટે, ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પરિમાણાત્મક સાધનો જાહેર જનતા માટે હતા, બધાને એનો લાભ મળે ઓલ ઓવર દેશને. અહીંયા કાં તો ખેતીને મળે, કાં તો આને મળે, કાં તો આને મળે. ક્લિયર? ઓકે. શું કરશે? કયું સાધન છે પહેલું? સલામતીની જરૂરિયાત. સલામતી કોને જરૂર પડે અત્યારે વિચારો? કયા લોકો અસલામત છે? બોલો બોલો.
તો ભારતની અંદર ખેતી ક્ષેત્રના ખેડૂતો બચારાને વરસાદ વધારે પડે પાક કોવાઈ જાય, વરસાદ ના પડે પાક બળી જાય. તો આ એવું ક્ષેત્ર છે જ્યાં આગળ ઓછા વત્તા પ્રમાણમાં એમને સલામતીની જરૂરિયાત જ છે. તો અત્યારે જો મોદી સરકારે આની એક નીતિ બહાર પાડી છે કે ખેડૂતોને દર વર્ષે 6,000ની સહાય મળશે દર વર્ષે. આ ઉપરાંત જે રાજ્યમાં અથવા તો જે શહેરમાં કોઈ હોનારત ઘડાઈ હોય અને આના પગલે જો કોઈ મહામારી થાય, નુકસાન થાય, તો પણ સરકાર સલામતી તરીકે એને પૈસા આપે છે. સપોઝ હમણાં વાવાઝોડું ગયું તો વાવાઝોડાની અંદર જે જૂનાગઢ છે કે જ્યાં આગળ કેરીઓનો પાકનો અઢળક નુકસાન થયું તો બધા જે વાડીવાળા છે એ લોકોને ગવર્મેન્ટે સહાય આપી. એટલે સલામતીની જરૂરિયાતની અંદર એવા વર્ગ કે એવો ક્ષેત્ર જેમને ખરેખર સલામતીની જરૂરિયાત હોય એને આરબીઆઈ વેપારી બેંકને આદેશ આપે છે કે તમારે ગરીબ ખેડૂતોને આટલી સલામતીની સુવિધાઓ પ્રોવાઈડ કરવાની છે. આમ તો કેવું હતું કે ભાઈ મોદી સરકારે નક્કી કર્યું કે 5 કરોડ રૂપિયા આપણે ગરીબોને આપવાના, તો મોદી ઘેર ઘેર ફરવા નીકળે ગરીબોને આલવા? ના. તો ગરીબો માટે છે ને શું કરે, વેપારી બેંકોના ત્યાં જનધનના ખાતા ખોલાયેલા છે. એટલે ગરીબ જેટલા બી છે કાં તો જે એજેડ છે એ લોકોને સહાય મળવાની સીધી જનધનના ખાતામાં રિઝર્વ બેંક શિડ્યુઅલ બેંકને આપે અને શિડ્યુઅલ બેંકો ખાતા વાઇઝ 500 ડિવાઈડ કરીને એ જાહેર જનતા સુધી વસ્તુને પહોંચાડે છે. હવે ઘણી વખત કેવું કે સપોઝ માની લો કે મારે નાણાંની જરૂર, હું ખેડૂત નથી, હું ગરીબ નથી, પણ મારે નાણાંની જરૂર છે, તો આવા સંજોગોમાં બેંકની પાસે જાઉં તો બેંક મને આપી દેશે, લો લઈ જાઓ 5 લાખ રૂપિયા, તમે માંગવા આવ્યા એટલે લઈ જાઓ. ના, બેંક મને શું કે તમે 5 લાખ રૂપિયા લઈ જાઓ એની ના નથી, પણ બદલામાં કંઈક ગીરવે મૂકો. અને ગીરવે સ્વરૂપે શું મુકાવે તો ગોલ્ડ, ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે તમારે શું કરવું પડે છે, બાંયધરી પેટે લખાવી પડે, લો આની ઉપર મને આપો. જો કોઈ ગ્રાહક બેંકની શરત મુજબ ધિરાણની રકમ ના પાછી આપે તો આ બધું જપ્ત કરી લે. એટલે બેંક પણ સલામત બની ગઈ, બેંક સલામત બની ગઈ. નહીં તો લોકો શું કરે, કરોડો રૂપિયાનું વિજય માલ્યા જેવા અને નીરવ મોદી જેવા કરોડો અબજો રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી જાય, બેંકો લૂંટાઈ જાય. એટલે બેંકોએ હવે શું કર્યું છે કે જ્યારે બેંકો કોઈને ધિરાણ કરે તો તમારે બદલામાં શું કરવી પડે, જામીનગીરી ત્યાં આગળ મૂકવી પડે છે. અને એવો વર્ગ કે જે વર્ગ ખરેખર કોઈ ક્ષેત્રમાં જોડાયેલો છે અને એનો વિકાસ કરવો હોય તો ઓછા વત્તા પ્રમાણમાં પણ એને સલામતી સ્વરૂપે આપવામાં આવે છે. આ ઉપરાંત જો ખેતી ક્ષેત્રમાં ખેડૂતો માટે છે ને જમીન ઉપર 1 વીઘા જમીન ઉપર 2 લાખની સહાય મળે વર્ષ માટે. 2 લાખ રૂપિયા લઈ જવાના, ખેતી માટે બિયારણ, જંતુનાશક દવાઓ, કાં તો પછી સુધારેલું બિયારણ, ખાતર, યાંત્રિકીકરણ, તમારે જે લાવવું એ બધું લાવવાનું, ખેતી કરવાની, ખેતીમાંથી જે ઇન્કમ થાય એ 2 લાખ રૂપિયા વર્ષના અંતે જમા કરવાના. 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં તમને પૈસા મળે અને 15 માર્ચથી 30 માર્ચ સુધીમાં પૈસા તમારે જમા કરાવી દેવાના નેક્સ્ટ વર્ષમાં. આ રીતે તમને સહાય આપવામાં આવે છે. ચલો આગળ છે માર્જિનની જરૂરિયાત. માર્જિન એટલે શું? માર્જિન એટલે વચ્ચેનો રસ્તો. હવે માની લો કે અહીં કીધું કે તમારે ગીરવે મૂકવા જવાનું, મારી પાસે મકાન છે એની વેલ્યુ 1 કરોડ રૂપિયા બજારમાં, હું આ મકાનને બેંકમાં ગીરવે મૂકું તો બેંક મને 1 કરોડ રૂપિયા આપે? આપે? ના આપે. બેંક શું કરે, માર્જિન નક્કી કરે, અમુક ટકા કાપી લે, મને 70% રકમ આપે, 30% કપાઈ જાય. તો આ જે 30% કાપી લીધી ને, આ 30%ને માર્જિન કહેવાય. એટલે ઘણી વખત સલામતી પેટે તમે જે મિલકત આપી છે એ મિલકતની પૂરેપૂરી રકમ તમને નથી મળતી, પરંતુ અમુક ટકા રકમ શું કરવામાં આવે છે, માર્જિન સ્વરૂપે કાપી દેવામાં આવે છે. કેમ? તો વિચારો, આ 1 કરોડ ઉપર મને 1 કરોડ રૂપિયા મળી ગયા, 1 કરોડના મકાન ઉપર મને 1 કરોડ રૂપિયા મળી ગયા. હું સપોઝ માની લો કે અત્યારે મંદી છે, મંદીના સમયમાં મારું મકાન વેચાતું જ નથી, તો અને કદાચ વેચાય તો આની વેલ્યુ 80 લાખ રૂપિયા બોલે છે. તો હું તો શું કરું, આ 1 કરોડ રૂપિયા ભરું જ નહીં બેંકમાં, એકે હપ્તો ભરવાનો નહીં. તો બેંક બહુ શું કરે, 80 લાખનું મારું મકાન જપ્ત કરે, પણ મને 20 લાખનો શું થઈ ગયો, બેનિફિટ મળી ગયો. આવું ન થાય એટલા માટે બેંક માર્જિનની સુવિધા કરે છે. જપ્ત કરવાનું થાય તો બેંકને નુકસાન જાય નહીં. ઓકે, ચલો આગળ છે ધિરાણની ટોચ મર્યાદા.
કોઈ પણ એક વ્યક્તિ કે એકમ માટે ધિરાણની ટોચ મર્યાદા નક્કી કરી દીધી છે બેંકે કે 1 પર્સનને આટલા જ ટકા ધિરાણ મળે, તો દેશની 136 કરોડની પબ્લિકના ભાગમાં ધિરાણ આવે. નહીં તો શું કરે, જે ટોપ 10ની કંપનીઓ છે એ કંપનીઓ બેંકો પાસેથી બધું ધિરાણ લઈ લે, લાવ બધું અમને આપો. તો તમારા મારા જેવા જાહેર જનતાને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે શું, કશું ભાગમાં આવે નહીં. આવું ન થાય એટલા માટે ધિરાણની ટોચ મર્યાદા બાંધી દીધી. મેક્સિમમ એક વ્યક્તિને આટલું જ ધિરાણ મળે, એનાથી વધારે મળે નહીં. નહીં તો જે વિજય માલ્યા કરોડો રૂપિયા લઈને ભાગી ગયો છે એવી રીતના કોઈ વ્યક્તિ ભાગી શકે નહીં. એટલે સરકારે ધિરાણની ટોચ મર્યાદા, એક વ્યક્તિને આટલું જ આપો, એની પરત કરવાની ક્ષમતા આટલી જ છે, એનાથી વધારે આપો નહીં. લાસ્ટ છે ભેદભાવયુક્ત વ્યાજનો દર. ભેદભાવયુક્ત એટલે સરકારે છે ને ભારતની અંદર 2 પ્રકારની પબ્લિક છે, એક ગરીબ છે ને એક ધનિક છે. તો અલગ અલગ વ્યાજના દરો છે. ગરીબ માટે શું હોય, જરૂરિયાત, ગરીબ ક્યારે લોન લેવા જાય તો પોતાની પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે, તો આની ઉપર વ્યાજનો દર નીચો હોય. ગરીબો પ્રાથમિક જરૂરિયાત માટે લોન લેવા જાય તો વ્યાજનો દર નીચો. જે ધનિક છે ખાવા તો એ કમાઈ શકે છે, પણ મોજશોખ માટે એને ઓડી લેવી છે, તો ઓડી લેવા માટે એને 1 કરોડ રૂપિયા જોઈતા હોય તો લોન લે, તો તારે ઓડીમાં ફર ક્યાં ના છે, તારી જોડે ઘણોય પૈસો છે, ઊંચા વ્યાજના દરે ઓડી માટે લોન આપે. જો અત્યારે હોમ લોન લેવા જાઓ તો એનો વ્યાજનો દર નીચો છે, એજ્યુકેશન માટે લેવા જાઓ તો વ્યાજનો દર નીચો છે, કાર લોન લેવા જાઓ તો વ્યાજનો દર ઊંચો છે. કેમ? તો ઘર એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે, રોટી કપડાં ઓર મકાન, તો હોમ લોનના વ્યાજના દર નીચા. પછી એજ્યુકેશન, તમારે શિક્ષણ મેળવવું છે ને ભવિષ્યમાં સારું કહું તો એના કરતાં થોડુંક વધારે. ગાડી લેવી છે, કોણ કહે છે તમે ગાડીમાં ફરો, સરકારની AMTS બસોમાં ફરો? ના, ગાડી જોઈએ છે, કંઈ વાંધો નહીં, ઊંચા વ્યાજે તમને લોન મળશે. એટલે સરકારે આવી ભેદભાવયુક્ત વ્યાજનો દર રાખ્યો છે જેથી ગરીબોને વધારે નુકસાન સહન કરવું પડે નહીં અને ધનિકો વધારે લોન લેવા માટે આકર્ષાય નહીં. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થયું. ઓકે, થેન્ક યુ. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.